गुड मॉर्निंग અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો બધા। તો આજે છે શીતળા સાતમ અને મારે પૂજાની લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બધી જ તૈયારીઓ કમ્પ્લીટ છે। પંચામૃત, શ્રીફળ, ઘઉં, ચોખા, બીલીપત્ર, પાન આ તે બધું જ તૈયાર છે। અને હવે આપણે જમે મંદિરે પહોંચી ગયા છીએ પૂજા કરવા માટે। તમે જોઈ શકો છો મંદિર આવી ગયું છે અને આપણે ભોળાનાથની પૂજા થઈ ગઈ છે। શીતળા માના પણ દર્શન કરી લઈએ મિત્રો આપણે। तो હવે આપણે શીતળા માનું દર્શન કરી લઈએ। માતાજી બધાને સ્વસ્થ અને સુખી રાખે એવી પ્રાર્થના સાથે આપણે માતાજીના દર્શન કરી લઈએ। બધા જ મિત્રો માતાજીના દર્શન કરી લેજો। તમે પણ મંદિરે જવાના જ હશો તો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આજનો તમારો અનુભવ કેવો રહ્યો। હવે આપણે આગળ જઈએ તો આપણો સરસ મજાનો લેક વ્યૂ છે એ તમે જોઈ શકો છો। પાણી થોડું ઓછું છે કેમ કે વરસાદ અમારા જિલ્લામાં થોડો ઓછો પડ્યો છે એટલા માટે, પણ તમે જુઓ તો ખરેખર અહીંયા બેસીને તમે મજા માણી શકો એવો સરસ મજાનો વ્યૂ છે આપણો। હવે આપણે ઘરે આવી ગયા છીએ। દહીંનું રાયતું બનાવવાનું છે બપોરે જમવા માટે। તો દહીં છે, દહીંમાં આપણે સમારેલા કેળા પાકા અને કાકડી, લીલા મરચાં અને ધાણા જે છે લીલા એ સમારીને એડ કરી દેવાના છે। તો હવે બધી જ વસ્તુઓ એડ થઈ ગઈ છે આમાં દહીંની અંદર। તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે તમે જેવું ગળપણ ખાતા હો એવી રીતે ખાંડનો પાવડર એડ કરવાનો છે। અને સાથે સાથે રાઈના જે કુરિયા છે એ આપણે થોડા કચરા વાટી લીધેલા છે એ એડ કરી દઈએ। દરેક વસ્તુ તમે તમારા પોતાના સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। હવે આપણે આમાં થોડી સેવ એડ કરી દઈએ। તો સેવ એડ કર્યા પછી ફાઇનલી બધી જ વસ્તુને એક વખત સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને રાયતું છે, દહીં છે એમાં દરેક વસ્તુ ભળી જાય। તો હવે આપણે સાંજ પડી ગઈ છે અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેળામાં। અને જેનિલભાઈ જે છે એ કાર રાઇડની મજા માણી રહ્યા છે। જેનિલભાઈનો ફેવરિટ પાર્ટ આવી ગયો છે મેળો। યસ, તો કાર રાઇડની મજા માણી રહ્યા છે જેનિલભાઈ। અને તમે જોઈ શકો છો મેળો ભરાયેલો છે સરસ મજાનો। અને સાથે સાથે હવે જેનિલભાઈ બેસી ગયા છે પ્લેનમાં। યસ, જેનિલભાઈને જે ફેવરિટ રાઇડ્સ છે એમાંની એક પ્લેન પણ છે। તો પ્લેનમાં બેસી ગયા છે જેનિલભાઈ અને ખૂબ જ એને મજા આવી રહી છે, એન્જોય કરી રહ્યા છે જેનિલભાઈ। તમે એના ફેસ પર એના એક્સપ્રેશનથી જ તમે જોઈ શકો કે કેટલું મજાનું એન્જોય કરે છે। એને પ્લેન રાઇડ ખૂબ જ ગમે છે। સાથે જોઈ લઈએ આપણા મેળાની એક ઝલક મિત્રો। તો અહીંયા મેળો સરસ નાનો એવો ભરાઈ ગયો છે આપણે બાલવાટિકા પાસે। નાની નાની રાઇડ્સ છે અને હવે આપણે બાલવાટિકામાં આવી ગયા છીએ। બાલવાટિકામાં અંદર આવી ગયા છીએ મિત્રો આપણે। છોકરાઓને અહીંયા મજા આવે છે એટલા માટે આપણે બાલવાટિકામાં અંદર આવ્યા છીએ। અને તમે જોઈ શકો છો કે ઘણું ખરું પબ્લિક છે અહીંયા કેમ કે આજે શીતળા સાતમનો દિવસ છે, સાથે સાથે રવિવાર પણ છે એટલે લગભગ બધાને રજા હોય એટલે માણસો અહીંયા જનરલી વિઝિટ કરતા હોય છે। તો અમે પણ એ જ હેતુથી ગયા છીએ કે ભાઈ મેળો પણ હોય, રજા પણ છે, સન્ડે છે તો મજા આવે બાળકોને પાર્કમાં। તો આપણે બાલવાટિકામાં જેનિલભાઈ જે છે સ્લાઇડની મજા માણે છે અને જેનિશાબેન બેસી ગયા છે ખૂણામાં જઈને કેમ કે એમને હિંચકા ખાવા છે પણ હિંચકા અવેલેબલ છે નહીં। અને હવે આપણે બહાર ટ્રેમ્પોલિનમાં આવી ગયા છીએ। બાળકોને ટ્રેમ્પોલિનમાં કૂદકા મારવાનું બહુ ગમે છે, જમ્પિંગ કરવાનું એટલા માટે થઈને। તો મિત્રો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો મને ચોક્કસ લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જણાવજો। થેન્ક યુ।